Example number 14, દાખલા નંબર 14. On the basis of the following particulars, computed the amount of consequential loss claim. નીચેની માહિતીની આધારે પારિણામિક નુકસાનના દાવાની રકમની ગણતરી કરો. Number 1, a fire occurred on 31st December 2010. 31/12 રોજ આગ લાગી. Business was interrupted up to 30 April 2011. ધંધો 30/4/11 સુધી અસ્તવ્યસ્ત રહ્યો. એટલે 1st January to 30 April business was interrupted. 1/4/11 થી 30/4 4 માસ ધંધો અસ્તવ્યસ્ત રહ્યો, એટલે કે વેચાણ એ સમયગાળામાં ઓછું થયું. ઇન્સ્યોરન્સ પોલિસી વોચ ₹40,000. વીમાની રકમ 40,000ની હતી. ઇન્ડેમિનિટી પીરિયડ ઇઝ 6 months. બાંયધરી સમયગાળો 6 માસનો હતો. પરંતુ અહીંયા ધંધો 4 જ માસ અસ્તવ્યસ્ત રહે છે, એટલે કન્સિડર ઇન્ડેમિનિટી પીરિયડ ઇઝ ઓનલી 4 months. 4 માસનો આપણે બાંયધરી જે સમયગાળો છે એ સમયગાળો રહેશે. નેટ પ્રોફિટ ફોર ધ યર એન્ડેડ 30 September 2010, 30 સપ્ટેમ્બર 2010 ના રોજ પૂરા થતા વર્ષનું વેચાણ ના રોજ પૂરા થતા વર્ષનો નફો તમને આપેલો છે વોજ ₹25,000. 25,000નો નફો આપેલો છે. એટલે છેલ્લા નાણાકીય વર્ષનો લાસ્ટ ફાઇનાન્શિયલ યર્સ પ્રોફિટ વોજ ₹25,000. પરંતુ આ જે નફો આપેલો છે તે આફ્ટર ડેબિટિંગ ₹8,000 એઝ સ્ટેન્ડિંગ ચાર્જીસ. જે સ્થિર ખર્ચાઓ છે એ સ્થિર ખર્ચાઓ 8,000 ઉધાર્યા પછીનો છે. એટલે ગ્રોસ પ્રોફિટ શોધવા માટે કાચો નફો ગ્રોસ પ્રોફિટ, તો ગ્રોસ પ્રોફિટ ઇઝ ઇક્વલ નેટ પ્રોફિટ પ્લસ ફિક્સ એક્સપેન્સીસ. કાચો નફો વત્તા ચોખ્ખો નફો વત્તા સ્થિર ખર્ચા, એટલે 25,000 એ કાચો નફો ગણાશે અને કાચો નફો તમારે ધ્યાનમાં લેવાનો છે. while the turnover of that period was ₹1,65,000. જ્યારે એ સમયગાળાનું જે વેચાણ છે 1,65,000 આપેલું છે. એટલે આ 3 વિગતને આધારે તમે 1% શોધી શકશો. કેલ્ક્યુલેશન ફર્સ્ટ પર્સન્ટેજ, પ્રથમ ટકાવારીની ગણતરી તમે અહીંયા કરી શકશો. ટર્નઓવર ફોર ધ યર એન્ડેડ 31st December 2010 વોઝ ₹1,60,000. 31/12 ના રોજ પૂરા થતા વર્ષનું વેચાણ 1,60,000 આપેલું છે. Sales during 31st December to 30 April in the preceding year are ₹65,000 as against the turnover of ₹40,000 during the interrupted period. ધંધો અસ્તવ્યસ્ત જે થયો એ 4 માસના સમયગાળાનું જે વેચાણ છે ₹65,000નું વેચાણ આપેલું છે. એટલે કે ધંધો આગ લાગવાને કારણે 4 માસ અસ્તવ્યસ્ત રહ્યો. ધ બિઝનેસ વોઝ ઇન્ટરપ્ટેડ 4 months ડ્યુ ટુ ફાયર. આગને કારણે ધંધો 4 માસ અસ્તવ્યસ્ત રહ્યો. તો એ સમયગાળાનું વેચાણ 40,000 આપેલું છે, ગિવન 40,000.
અને એ જ સમયનું અગાઉના વર્ષનું વેચાણ. અગાઉના વર્ષનું વેચાણ તમને આપેલું છે 65,000. ધંધો જે બાંયધરી સમયગાળો છે અત્યારનો, એ જ સમયગાળાનું અગાઉના વર્ષનું વેચાણ. ઇન્ડેમિનિટી પીરિયડ એવો જ સમયગાળો અગાઉના વર્ષનો તમારે ધ્યાનમાં લેવાનો છે. એટલે ગયા વર્ષે 65,000નું વેચાણ થયું હતું. પ્રીવિયસ યર સેલિંગ 65,000. અગાઉના વર્ષનું વેચાણ 65,000 હતું, પરંતુ આગ લાગવાને કારણે ડ્યુ ટુ ફાયર એ વેચાણ 40,000નું થયું. એટલે 65,000માંથી 40,000 તમારે બાદ કરવાના છે. 40,000 will be deducted from 65,000. 40,000માંથી 65,000માંથી 40,000 તમારે બાદ કરવાના છે. એટલે શોર્ટ સેલ્સ 25,000, 25,000નું આપણને મળશે. આ પ્રકારના દાખલાની અંદર પ્રથમ તો તમારી બાંયધરી સમયગાળો નક્કી કરવાનો છે. ફર્સ્ટ ફાઇન્ડ ઇન્ડેમિનિટી પીરિયડ. ઇન્ડેમિનિટી પીરિયડ 4 month. શોર્ટ સેલ્સ જે ઓછું વેચાણ છે એ ઓછું વેચાણની ગણતરી કરવા માટે કેલ્ક્યુલેશન ઓફ શોર્ટ સેલ્સ. ફર્સ્ટ ડિસાઇડ ઇન્ડેમિનિટી પીરિયડ. તો બાંયધરી સમયગાળો 4 માસનો છે. સેલ્સ ફ્રોમ 1st January 10 to 30 April 10. 1/10થી 30/4/10નું વેચાણ, એટલે કે પ્રીવિયસ યર સેલ્સ ગિવન 65,000, 65,000 તમને આપી દીધેલું છે છેલ્લે. સેલ્સ ઓફ સેમ ટાઈમ પ્રીવિયસ યર, અગાઉના વર્ષના એ જ સમયનું વેચાણ. અત્યારે જે આગ લાગી છે એ આગ લાગ્યા તારીખ સમયનું જે વેચાણ છે એવું જ અગાઉના એ જ સમયગાળાનું વેચાણ 65,000 આપેલું છે, ગિવન 65,000. લેસ સેલ્સ ઓફ ઇન્ડેમિનિટી પીરિયડ, બાંયધરી સમયગાળાનું વેચાણ, એટલે કે આગ લાગ્યા તારીખે આપણો ધંધો જે ડિસ્ટર્બ થઈ ગયો, ઇન્ટરપ્ટેડ, એ સમયગાળાનું વેચાણ 1st January 11, 1/11થી 30 April 11, 30/4/11 સુધીનું વેચાણ ગિવન 4 lakh rupees, 40,000. એટલે 65,000 minus 40,000 શોર્ટ સેલ્સ, ગુમાવેલું વેચાણ, ઓછું વેચાણ જે થયું તે 25,000 રૂપીસ, 25,000નું વેચાણ ઓછું થયું. એટલે 25,000નું જે વેચાણ ઓછું થયું એની ઉપર આપણને નફાનું નુકસાન થયું, લોસ ઓફ પ્રોફિટ ઓન શોર્ટ સેલ્સ. એટલે હવે એની ગણતરી કરવા માટે 2 ટકાવારી તમારે ગણવી પડશે. 2% will be calculated. 2 ટકાવારી ગણવામાં આવશે. પર્સન્ટેજ ઓફ ગ્રોસ પ્રોફિટ, કાચા નફાની ટકાવારી. વેપારીની દ્રષ્ટિએ ઇન ધ વ્યૂ પોઈન્ટ ઓફ ટ્રેડર્સ એન્ડ ઇન ધ વ્યૂ પોઈન્ટ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, બંને ટકાવારી. પહેલી ટકાવારી છે વેપારી માટેની છે. વેપારી જે માગે છે તે નેટ પ્રોફિટ, ચોખ્ખો નફો, પ્લસ સ્ટેન્ડિંગ ચાર્જીસ, સ્થિર ખર્ચા, ડિવાઇડેડ બાય સેલ્સ ઓફ લાસ્ટ ફાઇનાન્શિયલ યર, છેલ્લા નાણાકીય વર્ષનો નફો. 25,000 રૂપીસ નેટ પ્રોફિટ પ્લસ ફિક્સ એક્સપેન્સીસ 8,000 ડિવાઇડેડ બાય 1,65,000 મલ્ટીપ્લાય 100, 20%. 25,000 ચોખ્ખો નફો છે, 8,000ના સ્થિર ખર્ચા છે, ભાગ્યા 1,65,000 છેલ્લા નાણાકીય વર્ષનું વેચાણ. અહીંયા નફો છે ત્યાં વેચાણ લખી દેજો. છેલ્લા નાણાકીય વર્ષનું વેચાણ 1,65,000, એટલે 20% કાચા નફાની ટકાવારી આપણને મળી. પર્સન્ટેજ ઓફ ગ્રોસ પ્રોફિટ. ફોર ઇન્સ્યોરન્સ કંપની, વીમા કંપની માટે સમ ઇન્શ્યોર, વીમાની રકમ, ડિવાઇડેડ બાય સેલ્સ ઓફ 12 month બિફોર ફાયર, આગ લાગ્યા તારીખે 12 માસનું વેચાણ. તો
ઇન્સ્યોરન્સ અમાઉન્ટ ગીવન 40,000, વીમાની રકમ તમને આપેલી છે 40,000. અને આગ લાગ્યા તારીખે 12 માસનું વેચાણ તમને આપેલું છે 1,60,000, 1,60,000 મલ્ટીપ્લાય 100 એટલે 25%, 25%. આ બેમાંથી જે ઓછી ટકાવારી છે શોર્ટ સેલ સાથે તમારે એપ્લાય કરવાની છે અને લાગુ કરવાની છે. એટલે તમને ગુમાવેલું વેચાણ મળશે, ગુમાવેલો નફો મળશે. લોસ ઓફ પ્રોફિટ, ગુમાવેલો નફો બરાબર શોર્ટ સેલ્સ, ગુમાવેલું વેચાણ, ઓછું વેચાણ, ગુણ્યા મલ્ટીપ્લાય લોઅર ઓફ ધ અબાઉટ 2%, ઉપરની 2 ટકાવારી જે આપેલી છે એમાંથી ઓછી ટકાવારી. 25,000 મલ્ટીપ્લાય 20 ડિવાઇડેડ બાય 100, 25,000 ગુણ્યા 20 ભાગ્યા 100. અમાઉન્ટ ઓફ ક્લેમ ₹5,000, દાવાની રકમ 5,000 ગણાશે. આમ આ પદ્ધતિના દાખલા પૂછાય ત્યારે તમારે ઓછું વેચાણ ગણવાનું છે, શોર્ટ સેલ્સ કેલ્ક્યુલેશન. આ માટે ધંધો જેટલો સમય અસ્તવ્યસ્ત રહ્યો છે, ડિસઓર્ગેનાઇઝ ટાઈમ તમારે નક્કી કરવાનું છે અને એ વેચાણની ગણતરી કરવાની છે. એવું જ અગાઉના વર્ષનું જે વેચાણ છે એની સાથે તમારે કમ્પેર કરવાની છે. કમ્પેર વિથ પ્રીવિયસ યર સેમ ટાઈમ, અગાઉના વર્ષનું એ જ સમયનું જે વેચાણ છે એની સાથે ગણતરી કરવાની છે. અને આ 2 ટકાવારી તમારે જે ગણવાની છે એની ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે, રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા. અને અંદર જે વિગતો આપેલી છે એની તમારે બધી જ ગણતરી કરવાની છે અને 2 ટકાવારી શોધી ઉપરનું જે શોર્ટ સેલ્સ છે એની સાથે એને ગુણવાના છે, જેથી કરીને તમને આગના દાવાની રકમ સીધી જ મળી જશે. આ પ્રકારના દાખલા મોટાભાગે પૂછાતા હોય છે. એક્ઝામ્પલ નંબર 15, દાખલા નંબર 15. From the following information, prepare a statement showing loss of profit. નીચેની માહિતી પરથી નફાનું નુકસાન દર્શાવતું પત્રક તમારે તૈયાર કરવાનું છે. ડેટ ઓફ ફાયર, આગ લાગ્યા તારીખ ગીવન 1 એપ્રિલ 11, 1/4/11 તમને આપેલી છે. ઇન્ડેમિનિટી પીરિયડ, બાંયધરી સમયગાળો. બાંયધરી સમયગાળો એટલે ધંધો અસ્તવ્યસ્ત જે થાય છે એ સમયગાળો તમને આપેલો છે. ડિસઓર્ગેનાઇઝ ટાઈમ અથવા તો ઇન્ટરપ્ટેડ ટાઈમ, જે અસ્તવ્યસ્ત થયો છે એ સમયગાળો 4 મંથ, 4 માસ આપેલો છે. એટલે બાંયધરી સમયગાળો, ઇન્ડેમિનિટી પીરિયડ 1 એપ્રિલ ટુ 31 જુલાઈ, 1/4 થી 31/7, 4 માસ. ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, 4 માસનો સમયગાળો. એટલે સેલ્સ ઓફ ઇન્ડેમિનિટી પીરિયડ, બાંયધરી સમયગાળાનું વેચાણ એ તમારે 4 માસનું ગણવાનું છે. વિલ બી કેલ્ક્યુલેશન 4 મંથ, 4 માસનું ગણવામાં આવશે. 1/4/11 થી 31/7/11, 1 એપ્રિલ 11 ટુ 31 જુલાઈ 11. એ નીચેની જે વેચાણ આપેલું છે, બિલો સેલ્સ ગિવન બિલો, વેચાણ નીચે આપેલું છે એમાંથી તમારે નક્કી કરવાનું છે. તો 1/4/11, 1 એપ્રિલ 11 ટુ 31 જુલાઈ 11, સેલ્સ ગિવન 50,000, બાંયધરી સમયગાળાનું વેચાણ તમને આપવામાં આવેલું છે 50,000, 50,000. એટલે પહેલાં તમારે એક આ મુદ્દો ધ્યાનમાં લેવાનો છે. હવે આ જ સમયગાળાનું અગાઉના વર્ષનું વેચાણ, પ્રીવિયસ યર સેમ ટાઈમ સેલ્સ. તો પ્રીવિયસ યર સેમ ટાઈમ 1 એપ્રિલ 2010
ટુ 31 જુલાઈ 2010, 1/4/10 થી 31/7/10નો સમયગાળો એ અગાઉનો સમયગાળો ગણાય. તો અહીંયા 1/4/10 થી 31/7/10નું વેચાણ નીચે આપેલું છે. 1 એપ્રિલ 10 to 31 જુલાઈ 10 સેલ્સ ₹4 લાખ, 4 લાખ તમને આપેલું છે. એટલે 4 લાખમાંથી તમારે 50,000 બાદ કરવાના છે. 50,000 વિલ બી ડિડક્ટેડ ફ્રોમ 4 lakh rupees. પણ નીચે તમને એમ કહેલું છે, ગિવન ઇન્ફોર્મેશન બિલો, નીચે તમને માહિતી આપેલી છે. ધ સેલ્સ ફોર ધ યર 2011 સો a reduction of 10% over the sales for the year of 2010. 2010ના વર્ષની અંદર જે વેચાણ છે એ વેચાણ 2011ના વર્ષની સરખામણીમાં 10% ઘટવાનું છે. એટલે 10% વેચાણ તમારે આ 4 લાખમાંથી પહેલાં બાદ કરવાનું છે. 10% will be deducted from અમાઉન્ટ ₹4 lakh. એટલે તમારે 10% રકમ બાદ કરવાની છે અને એ રીતે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. શોર્ટ સેલ્સ ગુમાવેલું વેચાણ, ઇન્ડેમિનિટી પીરિયડ 1 એપ્રિલ 11 to 31 જુલાઈ 11, 4 month. બાંયધરી સમયગાળો 1/4/11 થી 31/7/11, 4 માસ, 4 month. સેલ્સ ફ્રોમ 1 એપ્રિલ 10 પ્રીવિયસ યર સેમ ટાઈમ, અગાઉના વર્ષનું એ જ સમયગાળાનું વેચાણ 1 એપ્રિલ 10 to 31 જુલાઈ 10, 1/4/10 થી 31/7/10, ગિવન 4 lakh લેસ 10%, 10% તમારે બાદ કરવાના છે. 2010માં જે વેચાણ છે એ વેચાણ 2011માં નથી થવાનું, કોઈ પણ કારણસર 10% ઓછું થવાનું છે. એટલે તમારે પ્રીવિયસ યર સેલ્સ લેસ કરવું પડશે 10%, 10% બાદ કરવું પડશે, 40,000 રૂપિયા. એટલે પ્રીવિયસ યર સેલ્સ કન્સિડર ₹3,60,000, 3,60,000 ગણવાનું છે. એન્ડ સેલ્સ ફ્રોમ 1 એપ્રિલ 11 to 31 જુલાઈ 11, 1/4/11 થી 31/7/11, જે સમયગાળો ધંધો અસ્તવ્યસ્ત થઈ ગયો છે, બિઝનેસ વોઝ ઇન્ટરપ્ટેડ, ધંધો ખોરવાયો છે, એ વેચાણ તમારે માઇનસ કરવાનું છે. વિલ બી -50,000. એટલે વી અરાઇવ્ડ શોર્ટ સેલ્સ, આપણને ગુમાવેલું વેચાણ મળશે. તો ગુમાવેલું વેચાણ 3,10,000, 3,10,000. એટલે આ પ્રકારના દાખલામાં પહેલી ગણતરી તમારે આવશે, ગુમાવેલું વેચાણ શોધવાનું છે અને 2 સમયગાળો નક્કી કરી એ 2 સમયગાળાનું વેચાણ તમારે ગણવાનું છે. ઇન્ટરપ્ટેડ ટાઈમ સેલ્સ એન્ડ સેમ પ્રીવિયસ યર સેલ્સ, એ સમયગાળાનું અગાઉના વર્ષનું વેચાણ. અને ત્યાર પછી તમારે 2% વારી ગણવાની છે. એન્ડ ધેન કેલ્ક્યુલેશન વિલ બી 2%. 2% એટલે 2% વારી. પર્સન્ટેજ ઓફ ગ્રોસ પ્રોફિટ, કાચા નફાની ટકાવારી. તો ફર્સ્ટ ફોર્મ્યુલા, પ્રથમ સૂત્ર છે નેટ પ્રોફિટ, ચોખ્ખો નફો, પ્લસ સ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, સ્થિર ખર્ચા, ડિવાઇડેડ બાય સેલ્સ ઓફ લાસ્ટ ફાઇનાન્શિયલ યર, છેલ્લા નાણાકીય વર્ષનું વેચાણ, મલ્ટીપ્લાય 100. તો ઇન ધીસ એક્ઝામ્પલ, આ દાખલામાં નેટ પ્રોફિટ ઓફ ધ લાસ્ટ ફાઇનાન્શિયલ યર, છેલ્લા નાણાકીય વર્ષનો ચોખ્ખો નફો આપેલો છે 44,000. ફિક્સ એક્સપેન્સીસ ઓફ ધ લાસ્ટ ફાઇનાન્શિયલ યર, છેલ્લા નાણાકીય વર્ષના સ્થિર ખર્ચા તમને આપેલા છે 1,24,000. આ બંનેનો સરવાળો કરવામાં આવશે. બોટ ટોટલ
44,000 પ્લસ 1,24,000 1,68,000 1,68,000 એ કાચો નફો ગણાશે. ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ મીન્સ નેટ પ્રોફિટ પ્લસ ફિક્સ એક્સપેન્સીસ અથવા તો સ્ટેન્ડિંગ એક્સપેન્સીસ. હવે છેલ્લું નાણાકીય વર્ષ એટલે કયું? આગ લાગ્યા તારીખ પહેલાંનું, જે તારીખે હિસાબી વર્ષ પૂરું થતું હોય તે. તો અહીંયા ફાઇનાન્શિયલ યર્સ નાણાકીય વર્ષ તમને આપેલા છે બે, 2011 એન્ડ 2010. તો આગ લાગ્યા પહેલાંનું નાણાકીય વર્ષ એટલે 2010, 1 જાન્યુઆરી ટુ 31 ડિસેમ્બર 10. એક 10થી 31/12 એ છેલ્લું નાણાકીય વર્ષ ગણાય. આગ 1/4/11 લાગી છે, તો 1/4/11 પહેલાં તમારું હિસાબી વર્ષ 31/12 પૂરું થાય છે. તો 31/12 રોજનું 12 માસનું વેચાણ, 12 મંથ સેલ્સ 31 ડિસેમ્બર 10. એટલે 1 જાન્યુઆરી ટુ 31 ડિસેમ્બર 10 એક 10થી 31/10 સુધીનું વેચાણ તમારે ગણવાનું છે. તો અંદર જે આપેલું છે એ તારીખમાંથી તમારે ગણવાનું છે. 1/10થી 31/3/10નું વેચાણ તમને આપેલું છે. 1 જાન્યુઆરી 10, 31 માર્ચ 10, 3 લાખ રૂપીસ પ્લસ 1/4/10થી 31/7/10 એ નીચે આપેલું છે લાસ્ટ લાઇન. 1 એપ્રિલ 10, 31 જુલાઈ 10, 4 લાખ એટલે 4 લાખ. એન્ડ એની ઉપર અબાઉ 1 ઓગસ્ટ ટુ 31 ડિસેમ્બર 1 લાખ પ્લસ 1 લાખ એટલે ટોટલ 8 લાખ, 8 લાખનું વેચાણ ગણાય. તો અહીંયા 8 લાખ વડે તમારે ભાગવાના છે, ડિવાઇડેડ બાય 8 લાખ રૂપીસ. કાચો નફો ભાગ્યા 8 લાખ ગુણ્યા 100. અહીંયા કાચો નફો 1,68,000 છે, 1,68,000 ડિવાઇડેડ બાય 8 લાખ મલ્ટીપ્લાય 100 એટલે 21%. અધર ઇન્ફોર્મેશનમાં તમને કહેલું છે rate of profit on sales for the year 2011 show a reduction of 2% over the profit for the year 2010. 2010ના વર્ષની અંદર કાચા નફાનો દર 2011ના વર્ષમાં જે કાચા નફાનો દર છે એનાથી 2% ઘટશે. એટલે અહીંયા ડાયરેક્ટ તમારે 2% માઇનસ કરવાના છે. અહીંયા જે ટકાવારી આપેલી છે એમાં 2% તમારે સીધા બાદ કરવાના છે, એટલે 19% આવશે. 21% માઇનસ 2%, 2% સીધા બાદ કરવાના છે. 21 ઉપર 2% નથી ગણવાના. 21% માઇનસ 2%, 19%. એટલે પહેલી જે નફાની ટકાવારી તમે શોધો એની અંદર જે પર્સન્ટેજ આવે અને પર્સન્ટેજનું તમને રિડક્શન કહેલું હોય તો તમારે પહેલી ટકાવારીમાં જ બાદ કરવાનું છે. પહેલી ટકાવારીમાં વેચાણમાંથી કોઈ એન્ટ્રી બાદ નથી કરવાની. વેચાણ અહીંયા જે આપેલું છે એમાં 10% કેવું કાંઈ કરવાનું નથી. ઉપર જે વેચાણ છે 10નું વેચાણ તમે જે ગણો છો એમાંથી 10% બાદ કરવાના છે. કારણ કે પછીના વર્ષમાં વેચાણની ગણતરી કરો ત્યારે 3,60,000 તમારે ધ્યાનમાં લઈને ગણતરી કરવાની છે. એટલે કે અગાઉના વર્ષનું જે વેચાણ છે એ વેચાણમાંથી તમારે 10% બાદ કરી અને કમ્પેર કરવાના છે. ટકાવારી શોધતા તમારે બાદ નથી કરવાના. ટકાવારી તો એકચ્યુઅલ સેલ્સ જે છે એની ઉપર, એટલે આ ટકાવારીમાંથી ક્યારેય કોઈ પણ રકમ તમારે બાદ નથી કરવાની. એટલે કે આ વેચાણમાંથી ક્યારેય કોઈ એન્ટ્રી, કોઈ પર્સન્ટેજ બાદ નથી કરવાના. પણ જે ટકાવારી તમે શોધો એમાંથી સીધા પર્સન્ટેજ તમારે બાદ કરવાના છે.
નીચે કેલ્ક્યુલેશન આપેલું છે. સેલ્સ ઓફ લાસ્ટ ફાઇનાન્શિયલ યર, છેલ્લા નાણાકીય વર્ષનું વેચાણ 1st જાન્યુઆરી 10 to 31st March 10, 3 lakh. 1st April 10 to 31st July 10, 4 lakh. 1st August 10 to 31st December 10, 1 lakh. 8 lakh રૂપિયા. એટલે 8 લાખનું જે ગણતરી છે કેલ્ક્યુલેશન 8 lakh રૂપીઝ એ આ પ્રમાણે છે. અને આ રીતે પહેલી ટકાવારી આપણે ગણેલી છે. ટૂંકમાં જ્યારે તમે ગુમાવેલું વેચાણ, ઓછું વેચાણ ગણો ત્યારે અગાઉના વર્ષનું જે વેચાણ તમે 4 લાખ લીધેલું છે, પ્રીવિયસ યર સેલ્સ 4 lakh રૂપીઝ, એમાંથી 10% બાદ કરવાના છે અને 3,60,000 અગાઉના વર્ષનું જે વેચાણ છે એની સાથે આપણે કમ્પેર કરવાની. પેલું તો નિયમ પ્રમાણે 10% ઘટવાના હતા એટલે આપણે 10% બાદ કર્યા છે. અને ચાલુ વર્ષનું જે ધંધો અસ્તવ્યસ્ત થઈ ગયો એ વેચાણ બાદ કરેલું છે. બિઝનેસ વોઝ ઇન્ટરપ્ટેડ, ધંધો ખોરવાયો એ વેચાણ તમે બાદ કરેલું છે. એટલે ગુમાવેલું વેચાણ આ રીતે તમારે શોધવાનું છે. નફાની જે પહેલી ટકાવારી છે તમારે આ પ્રમાણે ગણવાની છે. નફાની ટકાવારી બરાબર ચોખ્ખો નફો વત્તા સ્થિર ખર્ચા ભાગ્યા છેલ્લા નાણાકીય વર્ષનું વેચાણ ગુણ્યા 100. અને જે ટકાવારી આવે એમાં ટકાવારી લેસ કઈ હોય તો સીધી ટકાવારી બાદ કરી નાખવાની છે. 21%માંથી 2% સીધા બાદ કરેલા છે. અને વેચાણની ગણતરી તમને 12 માસનું વેચાણ 12 month સેલ્સ નીચે પ્રમાણે ગણીને બતાવેલું છે. હિસાબી વર્ષ 10/11 કયું હોય ત્યારે 1 જાન્યુઆરીથી શરૂ થાય અને 31/12ના રોજ પૂરું થાય. સ્ટાર્ટ 1st જાન્યુઆરી એન્ડ 31st ડિસેમ્બર. પણ જો 10/11, 11/12 કહ્યું હોય તો 1st એપ્રિલથી શરૂ થાય, સ્ટાર્ટ 1st એપ્રિલ એન્ડ 31st માર્ચ ક્લોઝ એન્ડ 31/3 પૂરું થાય. એ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. સેકન્ડ પર્સન્ટેજ સમ ઇન્શ્યોર, વીમાની રકમને આધારે અને આગ લાગ્યા તારીખે 12 માસનું વેચાણ, સેલ્સ ઓફ 12 month બિફોર ફાયર, આગ લાગ્યા તારીખ પહેલાં 12 માસનું વેચાણ. તો સમ ઇન્શ્યોર વીમાની રકમ ગિવન 63,000 ઇન ધ એક્ઝામ્પલ. દાખલામાં વીમાની રકમ તમને 63,000 આપેલી છે. આગ લાગી એ દિવસે 12 માસનું વેચાણ તમારે શોધવાનું છે. આગ 1/4/11ના રોજ લાગેલી છે તો 1/4/11ના રોજ પૂરા થતાં 12 માસનું વેચાણ 12 month સેલ્સ ફર્સ્ટ ઓન ધ ડેટ ઓફ 1st એપ્રિલ 2011. તો 1/4/10થી આપણે શરૂ કરવું પડશે. સ્ટાર્ટ 1st એપ્રિલ 10 to 31st જુલાઈ 10, 4 lakh એ તમને આપેલું છે અંદર. 1/4/10થી 31/7/10 4 lakh રૂપીઝ. પછી 1/8/10થી 31/12 1 lakh. 1/1/11થી 1/4/11 1st જાન્યુઆરી 11 to 1st એપ્રિલ 11 2 lakh. ટોટલ 7 lakh. અને આ વેચાણ તમારે 10% લેસ કરવાનું છે, 10% ઓછું કરવાનું છે, 70,000. એટલે આગ લાગ્યા તારીખે 12 માસનું વેચાણ ગણો ત્યારે આવી ટકાવારી કોઈ આપેલી હોય તમને તો 10% તમારે બાદ કરવાના છે, 70,000 લેસ. એટલે આગ લાગ્યા તારીખે 12 માસનું વેચાણ, સેલ્સ ઓફ 12 month બિફોર ફાયર અથવા ઓન ધ ડેટ ઓફ ફાયર 6,30,000 6,30,000. આગ લાગ્યા તારીખે 12 માસનું વેચાણ 6,30,000 છે. એટલે 63,000 ડિવાઇડેડ બાય 6,30,000 મલ્ટીપ્લાય 100 10%. નફાની ટકાવારી તમને બીજી મળી 10%. પેલી ફર્સ્ટ પર્સન્ટેજ 19 એન્ડ સેકન્ડ પર્સન્ટેજ 10. બેમાંથી જે ઓછા હોય તે લોઅર ઓફ અબાઉટ 2% એ તમારે ગણવાના રહેશે. લોસ ઓફ પ્રોફિટ, નફાનું નુકસાન, શોર્ટ સેલ્સ, જેટલું વેચાણ ઓછું થયું છે એ તમારે મૂકવાનું છે. શોર્ટ સેલ્સ ઓછું વેચાણ મલ્ટીપ્લાય લોઅર
ઓફ અબાઉટ 2%, ઉપરની 2%. એટલે ઓછું વેચાણ 3,10,000 મલ્ટીપ્લાય 10 ડિવાઇડેડ બાય 100, 10/100, 31,000 પ્લસ મેટિગેટ એક્સપેન્સીસ, આગ બુઝાવવાના ખર્ચા 2,000. એટલે અમાઉન્ટ ઓફ ક્લેમ, દાવાની રકમ 33,000. જ્યારે આ રીતના દાખલા હોય ત્યારે આ રીતની તમારે ગણતરી કરવાની છે. દાખલાની અંદર આ બધી તારીખો આપેલી હોય છે. એની અંદર આગ લાગ્યા તારીખ પછી ધંધો અસ્તવ્યસ્ત થઈ ગયો, બાંયધરી સમયગાળાનું 4 માસનું વેચાણ, એ જ સમયગાળાનું અગાઉના વર્ષનું વેચાણ. અગાઉના વર્ષનું વેચાણ ગણો ત્યારે જો ટકાવારી કોઈ બાદ કરવાની હોય તો કરવાની. ત્યાર પછી તમારે 2 ટકાવારી શોધવાની છે. છેલ્લા નાણાકીય વર્ષનો જે કાચો નફો છે તે, અને છેલ્લા નાણાકીય વર્ષનું વેચાણ ગુણ્યા 100. છેલ્લા નાણાકીય વર્ષનો કાચો નફો એટલે ચોખ્ખો નફો વત્તા સ્થિર ખર્ચા ભાગ્યા છેલ્લા નાણાકીય વર્ષનું વેચાણ ગુણ્યા 100. અને આ જે ટકાવારી આવે એ ટકાવારીમાંથી સીધા પર્સન્ટેજ તમે બાદ કરી શકો છો. 2%, 3% એવું આપેલું હોય એ સીધું બાદ કરવાનું છે. આના વેચાણમાંથી કોઈ એન્ટ્રી તમારે બાદ કરવાની નથી. એ જ રીતે બીજી ટકાવારીમાં વીમાની રકમ તમને આપેલી હશે. વીમાની રકમ અહીંયા 63,000 આપેલી છે. અને આગ જે તારીખે લાગી એ તારીખે 12 માસનું વેચાણ તમારે ગણવું પડશે. તો આગ લાગ્યા તારીખે 12 માસનું વેચાણ એટલે કે 1/4/11 રોજ 12 માસનું વેચાણ, 12 month sales on the date of 1st April 10, 1/4/11 રોજ 12 માસનું વેચાણ. એ આ નીચેની તારીખોને આધારે તમારે ગણવાનું છે. 1/4/10 થી 1/4/11 વેચાણ ગણવાનું છે. અને એ વેચાણ જ્યારે ગણો ત્યારે તમારે જે પર્સન્ટેજ ઓછા કરવાના છે એમાંથી કરવા પડશે. એટલે એક તમારે મુદ્દો ધ્યાનમાં લેવાનો છે. અને ત્યાર પછી તમારે ટકાવારી શોધવાની છે. એટલે ગુમાવેલું વેચાણ ગુણ્યા 2માંથી ઓછી ટકાવારી. હવે આ ટોપિકની અંદર એકાદ દાખલો તમને ગણાવીશ અને ટોપિક પૂર્ણ કરીશ.